शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति भेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ईशानीशादिभेदेन व्याकुलं सकलं जगत् निरीक्ष्य श्रोत्रियः कश्चित् श्रुतार्थग्रहणक्षमः। तृतीय पारा पर पुस्तक में ताभ्यः पुरुषमानयत ता अब्रुवन् सुकृतं बतेति पुरुषो वाव सुकृतं ता अब्रवीत् यथायतनं प्रविशतेति अग्निर्वाग्भूत्वा मुखं प्राविशत् वायुः प्राणो भूत्वा नासिके प्राविशत् आदित्यश्चक्षुर्भूत्वा अक्षिणी प्राविशत् दिशश्रोत्रं भूत्वा कर्णौ प्राविशन् औषधिवनस्पतयो लोमानि भूत्वा त्वचं प्राविशन् चन्द्रमा मनो भूत्वा हृदयं प्राविशत् मृत्युरपानो भूत्वा नाभिं प्राविशत् आपो रेतो भूत्वा शिश्नं प्राविशन्। तो भगवान जरा રીતે મનુષ્ય દેહનું સર્જન કર્યું, ખૂબ ખુશ થયા, પ્રશંસા કરી. ત્યારે પોતાના સંતાનોને આ પ્રકારે સંતુષ્ટ જોઈને પરમાત્માએ પિતાએ બધાને કહ્યું કે તમે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લો. एवं तुष्टेषु पुत्रेषु पिता अभी एतान उवाच वही एवं तुष्टेषु पुत्रेषु आ प्रकारे पोताना संतान साथ अधिष्ठान देवताओं ने आ मनुष्य देहना सर्जन थी तुष्ट एटले के संतुष्ट थयेला जोईने पिता अपि एतान उवाच पिताए पण ए लोकोने कह્યું स्वं संस्थानं प्रविशद हे देवताओ તમે પોતપોતાના સ્થાનમાં પ્રવેશ કરો. સ્વસ્મિન ભેદમ વિહાય વૈ તમારો જે ભેદ છે એ ભેદ જુદાપણું જે છે એ જુદાપણાનો ત્યાગ કરીને તમે પોતપોતાના સ્થાનમાં પ્રવેશ કરો. તો અમે જુદાપણું શું હતું? એ જ કે દેવતાઓ અને ઇન્દ્રિયો વચ્ચેનું જુદાપણું. દેવતાઓ સમષ્ટિ છે, ઇન્દ્રિયો વ્યષ્ટિ છે. આ દેવતાઓ જે છે એ વિરાટ દેહના અંગો છે. વિરાટ દેહની આંખ એટલે જ સૂર્ય, વિરાટ દેહનું મુખ એટલે અગ્નિ. તો વિરાટ જેમ સર્વવ્યાપી છે તેવી રીતે એના અંગ રૂપમાં રહેલા દેવતાઓ પણ સર્વવ્યાપી છે. એ આગળ જ કહેવામાં આવે. ત્યારે ઇન્દ્રિયો જે છે તો વ્યષ્ટિ દેહમાં રહેલી છે, એના માટે અલ્પ છે, મર્યાદિત છે. એટલે ભગવાને દેવતાઓને કહ્યું કે તમે લોકો તમારું સર્વવ્યાપી પણ જાળવી રાખશો તો પછી આ નાનકડી ઇન્દ્રિયોમાં જે ગોળકમાં પ્રવેશ નહીં કરી શકો. દેવતાઓએ ભગવાને એને પૂછ્યું કે આપ અમને આ બધા ગોલકમાં પ્રવેશ કરવાનું કહો છો? અગ્નિએ મુખમાં પ્રવેશ કરવો, સૂર્યએ ચક્ષુમાં પ્રવેશ કરવો,
દિશાઓએ શ્રોત્રમાં કર્ણમાં પ્રવેશ કરવો, બરાબર. આ બધા ગોલકો છે તો માત્ર તે ઇન્દ્રિયને માટે જ પૂરતા છે, એથી વધારે નથી, બહુ નાનકડા છે. બધી ઇન્દ્રિયો જે છે એ તો મર્યાદિત છે, બરાબર. એમને માટે આ ગોલક યોગ્ય સ્થાન છે. પણ અમારા માટે કેવી રીતે? અમે તો સર્વવ્યાપી છીએ, એના માટે અમે કેવી રીતે આ ગોલકોમાં સમાઈ શકીએ? એટલે ભગવાને કહ્યું કે સ્વસ્મિન ભેદમ વિહાય વૈ. સ્વસ્મિન એટલે આત્મીય શું? તમારા જે આત્મીય છે આ બધી ઇન્દ્રિયો, એમની સાથે તમારો ભેદ છે, એ ભેદનો ત્યાગ કરો. એટલે કે તમે તમારું સર્વવ્યાપીપણું છોડી દો અને ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય સાધો. એમ કે ઇન્દ્રિય જેવડા બની જાઓ અને પછી પોતપોતાના ગોલકમાં પ્રવેશ કરો. કારણ કે ઇન્દ્રિયો તમારા વગર કામ ના કરી શકે, તમે ઇન્દ્રિયો વગર કામ ના કરી શકો. એ પણ ખરું છે. અગ્નિ દેવતા ત્યારે પોતાની જાતને વ્યક્ત કરી શકે જ્યારે આ વાણી હોય ત્યારે. તેમ વાણી પર ત્યારે જ ચાલી શકે, કામ કરી શકે જ્યારે અગ્નિ દેવતાનો અનુગ્રહ હોય ત્યારે. સૂર્યએ પણ પોતાની વ્યક્ત કરવો હોય તો ચક્ષુ જોઈએ તો સૂર્ય પોતાના વ્યક્ત કરી શકે. તેમ ચક્ષુ પણ જ્યારે સૂર્યનો પ્રકાશ મેળવે ત્યારે જ કર્મ કરી શકે, જોવાનું. આ રીતે ઇન્દ્રિયનું હોવું કે ઇન્દ્રિયોનું કાર્યાન્વિત થવું એ દેવતાઓ પર આધારિત છે. અને દેવતાઓનું પ્રગટ થવું, દેવતા પ્રગટ ક્યારે થઈ શકે? અગ્નિ દેવતા તો આ મુખ અને વાણી હોય તો જ પ્રગટ થઈ શકે. સૂર્ય દેવતા આંખો અને ચક્ષુ હોય તો જ પ્રગટ થઈ શકે. એટલે દેવતાઓનું પ્રગટ થવાનું આ ઇન્દ્રિયો પર આધારિત છે. ઇન્દ્રિયોનું કાર્યાન્વિત થવાનું દેવતાઓ પર આધારિત છે. આમ પરસ્પર આધારિત છે. એટલે પરસ્પરથી સ્વતંત્ર રહીને, નિરપેક્ષ રહીને તો તમે એક પણ કામ નહીં કરી શકો. અને માટે સ્વસ્મિન ભેદમ વિહાય, એકબીજા વચ્ચેનો જે ભેદ છે, નિરપેક્ષપણું છે, એ તમે છોડી દો અને સાપેક્ષ બની જાઓ, પરસ્પર આધારિત બની જાઓ, પરસ્પરનો સ્વીકાર કરો. એટલે કે હે દેવતાઓ, તમે પણ તમારું સર્વવ્યાપીપણું છોડીને અલ્પવ્યાપી બનીને ઇન્દ્રિયો સાથે એક થઈને એમના સ્થાનમાં પ્રવેશ કરો. ઇત્યુક્તે તે તથા ચક્રુ દેવાહ સર્વે સ્વયંભુવા. સ્વયંભૂ પરમાત્માએ જયારે આ દેવતાના પ્રકાર કર્યું ત્યારે તે તથા ચક્રુ એ દેવતાઓ એમ જ કર્યું. અગ્નિર્વાગાત્મદામ પ્રાપ્ય મુખચ્છિદ્રે વ્યવસ્થિત. આ શ્લોક રહી ગયો હતો ગયા વખતે, આની ચર્ચા કરવાની. આપણે 110મો શ્લોક 109મો તો વાંચવાનો રહી ગયેલા. તો ઇત્યુક્તે તે તથા ચક્રુ સ્વયંભુવા ઈશ્વરેણ અગ્નિ. સ્વયંભુવા ઈશ્વરેણ ઇત્યુક્તે. સ્વયંભુ અર્થાત ઈશ્વરે પરમાત્માએ દેવતાઓને આ પ્રકાર કહ્યું ત્યારે તે તથા તે દેવા તથા ચક્રુ એ દેવતાઓએ એ પ્રમાણે જ કર્યું. અગ્નિ વાગાત્મદામ પ્રાપ્ય મુખચ્છિદ્રે વ્યવસ્થિત. અગ્નિએ વાણી સાથેનો પોતાનો ભેદ છોડી દીધો. વાગાત્મદામ પ્રાપ્ય, એ વાણીનો આત્મા બની ગયો, વાણીરૂપ બની ગયો અને એને મુખમાં પ્રવેશ કર્યો. ટીકા કરે અગ્નિ વાગ અધિષ્ઠાત્ર દેવતા વાગાત્મદામ. તો વાણીનું આત્મા એટલે વાણીપણું, વાણી જેવડા બની ગયો. પૂર્વોત્પન્નયા વાચા તાદાત્મ્ય રૂપમ એકલોલી ભાવમ પ્રાપ્ય. તો વાણી તો છે જ, અગ્નિ પણ છે. પૂર્વોત્પન્નયા વાચા, પૂર્વ ઉત્પન્ન થયેલી વાણી સાથે તાદાત્મ્ય રૂપમ એકમ. તાદાત્મ્ય રૂપ એટલે શું? એકલોલી ભાવમ, એકમેક જેવા બની જવું. તો આ વાણી અગ્નિ જેવી અને અગ્નિ વાણી જેવા બની જાય. હવે તો પરસ્પર તાદાત્મ્ય ભાવ પ્રાપ્ત કરીને એક મેઘ જેવા બની જવાનું છે એવા બની ગયા. પ્રાપ્ય મુખમ, મુખ ગોલકે સ્થિત સ્થિતિ લબ્ધવાન ઇત્યર્થ. અગ્નિ અર્થે મુખમ મુખમ પ્રાવિશત, મુખમ પ્રાવિશત એને મુખમાં પ્રવેશ કરતા પોતાનું સ્થાન લીધું. એવમ સતી વ્યષ્ટિ શરીરે. તે હવે ટીકાકાર બતાવે છે કે કેવી રીતે આ વ્યષ્ટિ દેહમાં, વ્યક્તિગત દેહમાં અધિદૈવ, અધિભૂત અને અધ્યાત્મ આ ત્રણેય વસ્તુ વ્યવહાર રહેલી છે, તો જ વ્યવહાર શક્ય બને.
અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ. અત્યારે આ શબ્દો બોલાઈ રહ્યા છે. અધ્યાત્મ, આ વાઘ ઇન્દ્રિય છે એ આ દેહમાં રહેલી છે, અધ્યાત્મ કહેવાય. એના પર અનુગ્રહ કરનાર અધિષ્ઠાન દેવતા છે, અગ્નિ દેવતા, એ સર્વવ્યાપી છે, અધિદૈવ કહેવાય. અને આ શબ્દો જે બોલાઈ રહ્યા છે એ પંચમહાભૂતની ઉપર છે, અધિભૂત કહેવાય. આમ ત્રણે જયારે હોય એક જ દેહની અંદર ત્યારે આ વ્યવહાર શક્ય બને. એટલે કે છે એવમ સતી વ્યષ્ટિ શરીરે અધિદૈવ અધ્યાત્મ અધિભૂત ભેદેન ત્રૈવિધ્યમ સંપન્નમ. તે રીતે આ દેહની અંદર અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ આ પ્રકારે ત્રણ ત્રૈવિધ્યમ, આ ત્રણ વસ્તુ આ દેહની અંદર સંપન્ન થઈ. તો આ ત્રણ પ્રકારનો ભેદ, અધ્યાત્મ એટલે આત્મા આખા દેહમાં રહેલો, અધિદૈવ એટલે કે દેવતાઓમાં સમષ્ટિમાં રહેલો, અધિભૂત એટલે પંચમા ભૂતમાં રહેલો. આ ત્રણ વસ્તુઓ અહીંયા દેહમાં ઉપલબ્ધ છે. તત્ર દેવમ વિરાજમ અધિકૃત્ય આધારમ કૃત્વા સ્થિતમ વાઘ આદિ ઇન્દ્રિય વિશેષમ. તો જે વાણી હતી, જે વાઘ ઇન્દ્રિય છે, સ્વશરીરવત અભિમન્યમાનમ અજ્ઞાય દેવ રૂપમ અધિદૈવમ. તો વિરાટની અંદર જે વાઘ ઇન્દ્રિય છે એને પોતાના દેહમાં અગ્નિ જે છે સર્વવ્યાપી એ અધિદૈવ છે, એ પણ અહીંયા ઉપલબ્ધ છે. તથા વિગ્રહેણ આત્મની અહમિતિ ભાસમાને શરીરે વર્તમાનમ કર્ણરૂપમ તત્પરિચ્છિન્નમ અધ્યાત્મમ. ત્યારે અહીંયા જે વાઘ ઇન્દ્રિય છે આ દેહની અંદર અહમ ભાવ રહેલી અહીં જે વાઘ ઇન્દ્રિય છે એ અધ્યાત્મ. તથા ભૂતેષુ વર્તમાનમ વિષય રૂપમ અધિભૂતમિતિ. અંતે રીતે અહીં જે શબ્દ બોલાય છે એ ભૂત અર્થાત પંચભૂતમાં આધારિત છે, એના પર કેન્દ્રિત છે, માટે અધિભૂત છે. એવમ અર્થ વિભાગસ્ય ઇતર ઇન્દ્રિય વાક્ય બોધ્ય. આ પ્રકારનો અર્થ અને આ પ્રકારનો વિભાગ. અર્થ એટલે શું? કેવી રીતે સમષ્ટિ દેવતા આ વ્યષ્ટિ ઇન્દ્રિય સાથે એકમેકનો ભાવ પ્રાપ્ત કરીને એને ગોલકમાં પોતાનું સ્થાન લીધું. આ રીતે બીજા બધામાં જેમ સૂર્ય ચક્ષુર્ભૂતવા અક્ષિણી પ્રાવિશત એવું કહેવામાં આવે, ત્યારે સૂર્ય આ પ્રકારે ચક્ષુ સાથે એકમેકતાનો ભાવ પ્રાપ્ત કરીને અક્ષી એટલે આંખોમાં પોતાનું સ્થાન લીધું. ત્યાં પણ અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ આ ત્રણ ભેદથી આ ત્રણે વિદ્યમાન છે. સૂર્ય દેવતા જે વિરાટ પુરુષને ચક્ષુ સાથે એક હતા એ અધિદૈવ છે. આપણા જે ચક્ષુ છે જે આ દેહની અંદર એકતા ધરાવે છે એ અધ્યાત્મ છે, અને જે પ્રકાશ છે જેનાથી દેખાય છે એ અધિભૂત છે. એતત પરસ્પર સાપેક્ષમ ત્રૈવિધ્યમ અપોદ્ય. આ બધું કહેવાનો છે હેતુ એ છે કે અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ આ ત્રણેય પરસ્પર આધારિત છે. આ દેવતા ત્યારે પ્રગટ થઈ શકે જ્યારે અધ્યાત્મ હોય, અને ઇન્દ્રિય ત્યારે કામ કરી શકે જ્યારે અધિદૈવ હોય, અને એ બંને ત્યારે કરી શકે જ્યારે અધિભૂત હોય. આમ દરેકને આ ત્રણેયને એકબીજાની જરૂર છે. પરસ્પર સાપેક્ષમ આ ત્રણેય અધ્યાત્મ, અધિદૈવ, અધિભૂત એ પરસ્પર આધારિત છે. આ કહેવા માટે આ બધું કહેવામાં આવ્યું. એવું કહેવાની શું જરૂર પડી? તો કે ત્રૈવિધ્યમ અપોદ્ય સ્વતઃસિદ્ધમ આત્મતત્વમ ઉત્તરત્ર નિર્ણયક્ષતે. કે આત્મા જે છે આ પ્રકારે કશા પર આધારિત નથી. એને જ આત્મા કહેવાય, એને સત્ય કહેવાય જે કશા પર આધારિત ના હોય. એટલે આ રીતે આ બધો પ્રવેશ વગેરે દ્વારા આ કહેવામાં આવ્યું કે કેવી રીતે આ બધા પરસ્પર આધારિત છે. જે પરસ્પર આધાર હોય એનું નામ છે સંસાર. એ સ્વતંત્રતા નથી. આ બધાથી સ્વતંત્ર આત્મા છે જે કશા પર આધારિત નથી. એ આપણને નિર્ણય કરવા માટે આ બધાનો પરસ્પર જે આધાર કે સાપેક્ષતા છે એ કહેવામાં આવ્યું. પછી બીજા વાયુ અપામનાથો રસનતામ પ્રાપ્ય જિહ્વાગ્રતો અભવત. વરુણ દેવતા જે છે
એ રસનેન્દ્રિયતાને પ્રાપ્ત કરીને જીહ્વાના અગ્રભાગમાં સ્થાન લીધું વરુણ દેવતાએ. વાયુ ગંધમ પ્રાપ્ય નેતા ઘ્રાણમ ભૂત્વા અપી યથા અવિશદ નાસિકા વિવરમ અવિશદ. વાયુ દેવતા ઘ્રાણેન્દ્રિય બનીને નાસિકાના છિદ્રમાં પ્રવેશ કર્યો. તદુ અક્ષણો અપી દિવાકર ચક્ષુરિન્દ્રિયતામ પ્રાપ્ય. તે દિવાકર સૂર્ય પણ ચક્ષુરિન્દ્રિયનો ભાવ પ્રાપ્ત કરીને આંખોમાં પ્રવેશ કર્યો. દિક્શ્રોત્રમ કર્ણયોસ તથા. અને તે રીતે દિગ દેવતા છે એ શ્રોત્ર બનીને બે કર્ણમાં પ્રવેશ કર્યો. સ્થાવરા આપી લોમાની ભૂતવા ઉક્તા ત્વચમ આવિશદ. આ સ્થાવરા એટલે વનસ્પતિ વૃક્ષ વગેરે છે, સ્થાવર જે છે એ લોમાની ભૂતવા લોમ અર્થાત ત્વગિન્દ્રિય બનીને એમણે ત્વચામાં પ્રવેશ કર્યો. ચંદ્રમા સમનો ભૂતવા હૃદય પ્રાવિશદ તથા ચંદ્રમા મન બનીને હૃદયમાં પ્રવેશ કર્યો. નાભિ છિદ્રમ પરોક્તમ યત મૃત્યુ તત્ર સમાવિશત. પહેલા જે નાભિ છિદ્ર કહેવામાં આવ્યું એ વારે આપણે ખરેખર તો પાયુ ઇન્દ્રિય સમજવું જોઈએ. તો આ મૃત્યુ આ પ્રકારે અપાન બનીને એટલે કે પાયુ ઇન્દ્રિય બનીને એને છિદ્રમાં પ્રવેશ કર્યો. ઉક્તા અપાન સ્વરૂપ સન. હા, અપાન બનીને ઉક્ત અપાન સ્વરૂપ સન. શિષ્ણ ક્ષેત્રે તથૈવ હિ આપ રેત સ્વરૂપા તાહા પ્રવિષ્ટા. આ જળ જે છે એ રેતસનો અધિષ્ઠાન દેવતા છે. એ રેતસ બનીને એમણે શિષ્ણમાં પ્રવેશ કર્યો. ઇતિ શ્રુતિ. શ્રુતિ અર્થાત ઐતરેય ઉપનિષદમાં સ્પષ્ટતયા આટલું કહેવામાં આવ્યું. પણ કેટલીક ઇન્દ્રિયો રહી ગઈ હજી. બધાનો અહીંયા આગળ યાદીમાં બધાનો ઉલ્લેખ નથી. એટલે કે એવમ અન્ય આપે દેવતા અતઃ દેવતા ભેદવર્જિતા. આ સિવાય જે દેવતાઓ રહી ગયા એમણે પણ જ્ઞાનેન્દ્રિય હોય કે કર્મેન્દ્રિય હોય એ શાસ્ત્રનો પોતાનો ભેદનો ત્યાગ કરીને અધ્યાત્મમ અધિદૈવમ ચ સ્વમ સ્વમ સ્થાનમ નિરીક્ષત. અધ્યાત્મમ અધિદૈવમ છે. અધ્યાત્મ અને અધિદૈવ એટલે કહેવામાં આવ્યું. અધ્યાત્મમ અને અધિદૈવમ એટલે સપ્તમ્ય અમ ભાવ. અધ્યાત્મ ઇન્દ્રિય અધિદૈવે દેવતાયામ છે વર્તમાન ભેદ. ઇન્દ્રિય અને દેવતામાં જે ભેદ હતો એ ભેદનો ત્યાગ કરે ને પૃથક ભાતેન વર્જિતા. ઇન્દ્રિય તાદાત્મવત્ય. આ બધા જ દેવતાઓએ પોતપોતાની ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કરે ને સ્વમ સંસ્થાન નિમીક્ષત પ્રવિષ્ટા ઇત્યર્થ. આ બધા દેવતાઓએ જ્ઞાનેન્દ્રિય દેવતાઓ, કર્ણેન્દ્રિય દેવતાઓ, અંતઃકરણ દેવતાઓ આ બધાએ પોતપોતાની ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય ભાવ પ્રાપ્ત કરીને તે જ સ્થાનમાં તે ગોલકમાં પોતાનું સ્થાન લીધું. આટલું થઈ ગયું. હવે આગળ કહે છે ઉપનિષદમાં 36મા પાના પર તમ અશનાયા પિપાસે અબ્રુતામ આવાભ્યામ અભિપ્રજાનીહિતે તે અબ્રવેદ એતાસુ એવ વામ દેવતાસુ આભજામિ એતાસૌ ભાગિન્યો કરોમિ તે તસ્માદ યસ્યૈકસ્યૈ ચ દેવતાयै હવિર્ગૃહ્યતે ભાગિન્યો એવ અસ્યામ અશનાયા પિપાસે ભવતઃ. આમ દેવતાઓએ પોતાનું સ્થાન લીધું જેથી ત્યાં રહીને એ લોકો પોતાનો આહાર પ્રાપ્ત કરી શકે, પોતાને સંતુષ્ટ કરી શકે, ભૂખ તરસ છુપાવી શકે. સમજાય થયું? તમ ત્યારે પછી હજી ભગવાને પછી ભૂખ તરસ તો રચેલી જ છે, સર્જેલી છે, તો એ તો રહી ગઈ હજી ભૂખ તરસ. તમ અશનાયા પિપાસે અબ્રુતામ. તો એ પરમાત્માને અશનાયા પિપાસા, આ ભૂખ અને તરસ બે જે છે એમણે ભગવાનને કહ્યું આવાભ્યામ અભિપ્રજાની.
અમારે બે માટે પણ તો સ્થાન આપો, અમારે બે માટે પણ આપ સ્થાન આપો. इति તે બ્રવીદ. તો બેને આ પરમાત્માએ ભગવાને કહ્યું, એતાસુ વામ દેવતાસુ આ ભજામી. બસ આ દેવતાઓમાં જ તમને સ્થાન આપી દઉં છું, આ દેવતાઓમાં જ તમને ભાગ આપી દઉં છું. એતાસુ ભાગિન્યો કરોમીતિ. આ બધા દેવતાઓના ખોરાકમાં તમને ભાગીદાર બનાવું છું. તમારું કોઈ વિશેષ સ્થાન નથી, પણ આ બધા દેવતાઓ જ તમારું સ્થાન છે. તેથી એમને જે આહારમાં છે એમાં તમને ભાગમાં છે, એ પ્રકારે એમના આહારમાં તમને ભાગીદાર બનાવી દઉં છું. હું ભગવાને કહ્યું. એટલે કહે છે તસ્માદ યસ્ય કસ્યચ દેવતાએ હવિર દોષ્યતે. એ જ કારણથી જે કોઈ દેવતા જે છે એના નિમિત્તે હવિષ આપવામાં આવે. ભાગિન્યશ્યામ અશનાયા પિપાસે ભવતઃ. તો ભૂખ તરસ છે એ બંનેમાં ભાગીદાર બની જાય છે. આમ બીજો ખંડ સમાપ્ત થાય છે. તો ભૂખ તરસની આ જે કથા છે એ અહીંયા આગળ કહેવામાં આવે છે. 115 શ્લોકમાં કહે છે एवं स्थानेषु दत्तेषु पित्रा तासान्यथार्हतः अशनाया पिपासे च अयाचेतां स्थानकं तयोः स्थानान्तरमदृष्ट्वा सः देवतास्वेव दत्तवान् तयोः स्थानं हविस्तेन दत्तं ताभ्यस्तयोर्भवेत्. एवं स्थानेषु दत्तेषु पित्रा तासान् यथार्हतः. આ પ્રકારે પિતા વડે એ પ્રત્યેક દેવતા સર્વ દેવતાઓને પોતપોતાને યોગ્ય સ્થાન જ્યારે પ્રાપ્ત એટલે તેમને આપવામાં આવ્યું ત્યારે અશનાયા પિપાસે છે અયાચેતામ સ્થાનકમ. ત્યારે આ ભૂખ તરસે પણ એ પરમાત્મા પાસે પોતાના માટે સ્થાનની માગણી કરી. કહે છે અશનાયા પિપાસે દેવતે. એમાં બે દેવતાઓ છે. પેલા જેમ બધા દેવતાઓ છે તેમ આ ભૂખ તરસ પણ બે દેવતાઓ છે, એમને સર્જવામાં આવે છે. સ્વઅગ્રજાનામ સ્થાન લાભમ દૃષ્ટવા. પેલા બધા લોકપાલ બધા અધિષ્ઠાન દેવતાઓનું સર્જન કરવામાં આવેલું અને ત્યાર પછી આ ભૂખ અને તરસનું સર્જન કરવામાં આવ્યું. પેલા મોટા કહેવાય, આ નાના કહેવાય. એટલે પોતાના મોટા જે ભાઈઓ હતા કે બહેનો જે હોય તે તો દેવતા સ્ત્રીલિંગ શબ્દ છે, એટલા માટે ભાઈ કહો કે દેવ કહો કે બહેન કહે ખબર તો એટલે કહ્યું કે સ્વઅગ્રજાનામ સ્થાન લાભમ દૃષ્ટવા. પોતાના જે મોટા જે છે એ લોકોને સ્થાન પ્રાપ્ત થયું જોયું એમને. સ્થાનમ અયાચેતામ યાચિત વત્યવ. ત્યારે આ બે દેવતાઓએ પણ પોતાના માટે સ્થાનની માગણી કરી. તયો હોય પદમ ઉત્તરાંગ. એમાં તયો છે જે 115 શ્લોકમાં એ પછીના શ્લોક સાથે જાય છે. તયો સ્થાનાંતરમ અદૃષ્ટવા. એ બે દેવતા અર્થાત ભૂખ અને તરસ માટે ભગવાને કોઈ જોયું સ્થાન, બધા સ્થાન તો લેવાઈ ગયા છે, કોઈ વિશેષ અલગ સ્થાન એમના માટે હતું નહીં. એવું ભગવાને જયારે જોયું ત્યારે સહ દેવતાસો દત્તવાન તયો સ્થાનમ. તેથી એ ભગવાને એ બંનેને આ દેવતાઓમાં જ એમને સ્થાન આપી દીધું. કે છે ટીકા તયો અશનાયા પિપાસયો પૂર્વ દેવતા ક્રાંત સ્થાનાદ અન્ય સ્થાન અદૃષ્ટવા. ભગવાન જેટલા સ્થાન હતા એ તો બધા પેલા દેવતાઓએ લઈ લીધેલા. એટલે એમને લીધેલા સ્થાન સિવાયનું બીજું કોઈ સ્થાન રહ્યું નહીં એવું જોઈને તાસો એવ અધ્યાત્મ અધિદૈવ ભેદ ભિન્નાસુ દેવતાસુ સ્થાનમ દત્તવાન. ત્યારે ભગવાને આ ભૂખ તરસને એ બધા અધ્યાત્મ અને દૈવ. અધ્યાત્મ એટલે કે ઇન્દ્રિયો
અધિદૈવ એટલે કે અધિષ્ઠાન દેવતાઓ એમાં જ આ ભૂખ અને તરસને સ્થાન આપી દીધું. દેવતા તૃપ્ત્યૈવ યુવામ તૃપ્તે ભવતમ ઇતિ ઉક્તવાન ભાવ. એટલે કહ્યું છું કે ભાઈ આ દેવતાઓને જયારે એમની ભૂખ તરસ સંતોષ હશે ત્યારે તમને સંતોષ હશે. ટૂંકમાં આ દેવતાઓને તૃપ્તિ થશે, એ દેવતાઓની તૃપ્તિમાં તમે પણ તૃપ્તિ પ્રાપ્ત કરો. એટલે કે ભૂખ તરસની કોઈ જુદી તૃપ્તિ નથી, દેવતાઓની તૃપ્તિમાં ભૂખ તરસની તૃપ્તિ આવી. તેન દત્તમ તાભ્યઃ તયોર્ભવેત તેન ઈશ્વરેણ એવં તયોઃ સ્થાન કરણેન. એટલે હવે આવું ભગવાને સૃષ્ટિના પ્રારંભમાં કર્યું એ તો જાણે ઉપનિષદ તો કહે છે, તો ઉપરાંત એ માટેનો પુરાવો ખરો કે તો કે હા અત્યારે પણ આવું થઈ રહ્યું છે. આ પણ ઉપનિષદની એક શૈલી છે કે સૃષ્ટિના પ્રારંભમાં જે થયું એને સમર્થન મળે છે વર્તમાનમાં જે પ્રકારનો વ્યવહાર છે એ પરથી આપણે એ પણ કહી શકીએ કે હા ત્યારે પણ આવું થયું હશે. કારણ કે હવિ તે દત્તમ તાભ્ય તયોઃ ભવેત. એટલા જ માટે જે હવિષ આ દેવતાને આપવામાં આવે છે એ બંનેને પ્રાપ્ત થાય છે. એ અત્યારે પણ દેખાય છે. તેન ઈશ્વરેણ એવં તયોઃ સ્થાન કરણેન ઇદાન એવં દૃશ્યતે. તો આ પ્રકારે ભગવાને જ્યારે આ ભૂખ અને તરસને એ પ્રકારનું સ્થાન આપ્યું કે આ બધા દેવતાઓમાં તો સ્થાન છે, એ ભગવાને કહ્યું. એટલા માટે અત્યારે પણ આપણને જણાય છે એ તાભ્ય દેવતાભ્ય દત્તમ. તો આ બધા દેવતાઓને જે હવિષ આપવામાં આવે છે, હવિ અધિદેવ રૂપાભ્ય પુરોડાશાદિ રૂપમ અધ્યાત્મ રૂપાભ્ય વિષય રૂપમ તદ હવિ તયોઃ અશનાયા પિપાસયોઃ કામના રૂપયોઃ ઉભયવિધ દેવનિષ્ઠયોઃ ઉપશમ રૂપ તૃપ્તિકરમ ભવેદ ઇત્યર્થઃ. તો પેલા જ અગ્નિ, વરુણ, સૂર્ય બધા દેવતાઓ છે, આપણે અગ્નિ યજ્ઞ કરીએ ત્યારે પુરોડાશ વગેરે જે છે એ આપણે એમને હવિષ પ્રદાન કરીએ. અને અહીંયા જે દેવતા ઇન્દ્રિયો રૂપી દેવતા રહેલા છે એમનું તો આપણે વિષય એટલે આંખોને સંતોષ ક્યારે થાય? એને જયારે રૂપ જોવામાં આવે ત્યારે, કાનને સંતોષ થાય, કર્ણેન્દ્રિયને શબ્દ સાંભળવામાં આવે ત્યારે, પછી તેવી રીતે આ રીતે દરેક ઇન્દ્રિયોને પોતપોતાના વિષયનો અનુભવ પ્રાપ્ત થાય ત્યારે એ લોકોને તૃપ્તિ થાય. એટલે જ્યારે જ્યારે આ ઇન્દ્રિયોને એમના વિષયો રૂપી હવિષ આપવામાં આવે કે આહાર આપવામાં આવે ત્યારે એમાં રહેલી આ ભૂખ તરસને તૃપ્તિ થાય. અથવા અધિદૈવ સ્તર પર જે બધા દેવતાઓ છે એમને યજ્ઞ દ્વારા પુરોડાશ વગેરે હવિષ આપવામાં આવે ત્યારે એમાં રહેલી જે ભૂખ અને તરસ છે એ પણ સંતુષ્ટ થાય. અશનાયા વિપાક કામના રૂપયો. આ ભૂખ તરસ શું વસ્તુ છે? જે કામ છે તે જ. એટલે કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. ટૂંકમાં ભગવાને આ બધી ઇન્દ્રિયમાં ભૂખ અને તરસ મૂકી દીધેનો અર્થ એ થયો કે બધામાં કામ નામ કીધું. બીજી ભૂખ તરસ એટલે શું? કામ. એટલે ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્યાધિષ્ઠાન મુચ્યતે એતૈર્વિમોહ્યતે છે જ્ઞાનમાવૃત્તિ દહીનમ. ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું કે ઇન્દ્રિય, મન અને બુદ્ધિ આ ત્રણેય જગ્યાએ આ કામનાનું અધિષ્ઠાન છે. ત્યાં ત્રણેય જગ્યાએ કામ રહેલો છે. એટલે આ ભૂખ તરસ ઇન્દ્રિયો પણ રહેલી છે. ભૂખ એટલે કામ, તૃષ્ણા, અસંતોષ, વિપાસા ઇન્દ્રિયો પણ છે, મનમાં પણ છે, બુદ્ધિમાં પણ છે. અશનાયા વિપાસયો કામના રૂપયો ઉભયવિધ દેવનિષ્ઠયો. ઉભયવિધ એટલે કે અધ્યાત્મ અને અધિદૈવ આ બંને દેવતાઓમાં આ કામના રહેલી છે. ઉપશમ રૂપ તૃપ્તિકરમ ભવે. તો એમને સંતોષ થાય એ એમની કામના શમે અને તૃપ્તિ થાય એ પ્રકારે જ્યારે જ્યારે અત્યારે દેવતાઓને હવિષ આપવામાં આવે છે ત્યારે એમની કામના તૃપ્ત થાય છે. જ્યારે જ્યારે ઇન્દ્રિયોનો વિષય આપવામાં આવે છે ત્યારે ત્યાં રહેલી કામના તૃપ્ત થાય છે.
દેવતાભ્યો હવિષ દત્તે તાસામ તૃષ્ણા વિપાશે શામ્યતઃ. દેવતાઓને હવિષ પ્રદાન કરવામાં આવે ત્યારે આ દેવતાઓની તૃષ્ણા જે છે કે ભૂખ તરફ છે એ શમે છે. અધ્યાત્મ વિષય રૂપે હવિષ દત્તે. વ્યક્તિગત સ્તરે આ વિષય રૂપી હવિષ કે આહાર આપવામાં આવે ત્યારે તત્કાલમ અશનાયા વિપાસે શામ્યતઃ ઇવ. આનો તો અંત જ નથી. આની ભૂખ ક્યારેય શમતી જણાતી નથી. એટલે ક્યારે પણ આંખોને એમ સંતોષ થયો હોય કે બસ મને રૂપ જોવા મળ્યું, તત્કાળ સંતોષ થાય, પછી બીજું જોવા તૈયાર જ હોય, કાન બીજું સાંભળવા તૈયાર જ હોય, જીભ બીજું સ્વાદ લેવા તૈયાર જ હોય. એટલે કહે છે કે શામ્ય તત્કાલમ અશનાયા વિપાસે શામ્યતઃ ઇવ. તત્કાળ પૂરતા આ ભૂખ અને તરસ કે કામના જાણે કે સંતુષ્ટ થાય છે, એમને આ વિષયો પ્રાપ્ત થાય ત્યારે. એટલે એમેવ તયો તૃપ્તિ ભાવ. ટૂંકમાં આપણે પુરોડાશ વગેરે, ચરુ પુરોડાશ વગેરે અગ્નિમોહનને ત્યારે પેલા દેવતાઓની ભૂખ તરફ સંતોષાય અને વિષયનો આહાર આપે ત્યારે આ દેહમાં ઇન્દ્રિયો સંતોષાય. આ એમનો સંતોષ છે, આ એમની તૃપ્તિ છે. આ રીતે બીજો ખંડ પૂરો થયો અને ત્રીજો ખંડ શરૂ થાય છે. તૃતીય ખંડ. તો ચાલો 37મા પાના પર ત્રીજો ખંડ શરૂ થાય, આપણે વાંચીએ. અન્ન રચનાનો વિચાર. અન્નની રચના કરશે, બધું કરવું પડે ને. ઉત્પન્ન કરો તમે એટલે બધું જોઈએ. એક એક વસ્તુની જોગવાઈ કરવી પડે, કાળજી કરવી પડે. એટલે હવે વિચાર થાય છે. સૈક્ષત ઇમેન લોકાશ્ચ લોકપાલાશ્ચ અન્નમ એભ્યઃ સુજય ઇતિ. સૈક્ષત, પરમાત્માએ વળી બધું નિરીક્ષણ કર્યું. ઇમે નું લોક, આ બધા લોક તૈયાર થઈ ગયા, આ દેહ બધા તૈયાર થઈ ગયા. લોકપાલાશ અને આ ઇન્દ્રિયો, અધિષ્ઠાન દેવતા બધા તૈયાર થઈ ગયા. એભ્ય અન્નમ સૃજયતિ. આ બધા માટે હવે હું અન્નનું સર્જન કરું એ પ્રકારનું ભગવાને ઈક્ષણ કર્યું, વિચાર કર્યો, સંકલ્પ કર્યો. પછી આગળ રહે છે સહ અપહ અભ્યતપત તાભ્યઃ અવિતપ્તાભ્યઃ મૂર્તિઃ અજાયત યા વૈ સા મૂર્તિઃ અજાયત અન્નમ વૈ તત. સહ અપહ અભ્યતપત. ભગવાન પાસે પંચમહાભૂત છે. વારંવાર પંચમહાભૂતનો નિર્દેશ અપહ એટલે કે આપ એટલે જળ દ્વારા કરવામાં આવે છે. ટૂંકમાં જળ જેમાં પ્રધાનભૂત છે એવા પંચમહાભૂત. અભ્યતપત, એ પંચમહાભૂત વિશે ભગવાને તપશ્ચર્યા કરી. તપશ્ચર્યા એટલે શું? ટૂંકમાં પોતાની ચેતના એમાં દાખલ કરી. એનો અર્થ એવો જ થાય તપશ્ચર્યા કરી. એટલે તાસામ બ્રહ્મ મહદ્યોની અહમ બીજ પ્રદક્ષિતા. આ બ્રહ્મ એટલે માયા છે, મહદ્યોની છે, એનું બીજ પ્રદાન કરનાર પરમાત્મા છે. ટૂંકમાં પંચમહાભૂત તો જળ છે. એ જળની અંદર પ્રવૃત્તિ ક્યારે હોય? ઈશ્વરની પ્રેરણા જયારે દાખલ થાય ત્યારે. એ જ આપણે કહીએ કે ભાઈ આ ચૈતન્ય જયારે ઉપાધિમાં પ્રતિબિંબિત થાય ત્યારે એ ઉપાધિ ચેતનવંતી બને. તેવી રીતે પંચમહાભૂત તો છે. એ પંચમહાભૂત જયારે પોતાનું કાર્ય ક્યારે કરી શકે? એની જયારે ચેતનવંતા બને ત્યારે. તો પરમાત્માએ પોતાની ચેતના એમાં જાણે કે દાખલ કરી. એને કારણે આ પંચમહાભૂત છે એ ચેતન બની ગયા, એટલે સક્રિય બની ગયા. એને કારણે પછી પંચમહાભૂતમાંથી તાભ્ય મૂર્તિ અજાયત. એ પંચમહાભૂતમાંથી એક મૂર્તિ એક પ્રકારનો આકાર જે છે એ આકાર જન્મ્યો. યા વૈસા મૂર્તિ અજાયત અન્નમ વૈ તત. આ પંચમહાભૂતમાંથી જે આકાર જન્મ્યો એ જ વાસ્તવનું અન્ન છે. આ પ્રકારે ભગવાને અન્નની રચના કરી. તો ચાલો આપણે આટલું વાંચીએ અહીં આગળ.
117वां श्लोकમાં एवं स्थानानि दत्त्वा सः तेषामन्नार्थिनां प्रभुः तैरनुक्तोऽपि जनकः इदमत्र व्यचिन्तयत्। एवं स्थानानि दत्त्वा सः એ પરમાત્મા આ પ્રકારે બધી કારણોને એટલે કે અધ્યાત્મ દેવતાને દેવતાના અધિદૈવને બધાને પોતાનું સ્થાન પ્રદાન કરીને બધાને સ્થાન આપીને સહ તેષામ અન્નાર્થિનામ પ્રભુ સપ્રભુ તેષામ અન્નાર્થિનામ એ બધા દેવતાઓને પહેલેથી જ વિનંતી કરેલી કે અમને સ્થાન આપો જ્યાં રહીને અમે અમારી ભૂખ તરફ छिपाવી શકીએ, આહાર પ્રાપ્ત કરી શકીએ। આ દેવતાઓ બધા અન્નાર્થ અર્થાત અન્નની ઈચ્છા ધરાવનારા તો છે। તો એ અનુક્તોપી જનક પિતા છે ને એટલે દેવતા ન કહ્યું તો પણ એની જરૂરિયાત જોઈને ઇદમ અત્ર વ્યચિંતયત આ પ્રકારે એ પરમાત્માએ ચિંતન કર્યું, ઈક્ષણ કર્યું, વિચાર કરે। તો અહીંયા આગળ જે આખું વર્ણન થયું પહેલા સમષ્ટિકરણમાંથી દેવતાઓ પહેલા સમષ્ટિના સ્તરે મુખ છે મુખ પ્રગટ થયું, એમાં પછી વાણી પ્રગટ થઈ, એમાંથી અગ્નિ દેવતા પ્રગટ થયા। એટલે વિરાટના સ્તર પર ગોલકમાંથી ઇન્દ્રિય, ઇન્દ્રિયમાંથી દેવતા પ્રગટ થયા। વ્યક્તિગત સ્તર પર અગ્નિર વાગ ભૂતવા મુખમ પ્રાવિશત, અગ્નિમાંથી વાણી, વાણીમાંથી મુખ થયું। આ પ્રકારની સૃષ્ટિનું સર્જન કર્યું। આ પ્રકારનું વર્ણન કરવા દ્વારા શું શ્રુતિનો શું અભિપ્રાય છે ટીકા કરે છે। અત્ર ઇદમ બોધ્યમ અહીં આ સમજવાનું છે। વાગાદિ ઇન્દ્રિયેભ્યઃ દેવ સૃષ્ટિ પ્રતિપાદને અયમ શ્રુતે અભિપ્રાય। પહેલા કહ્યું ને કે મુખમાંથી વાણી પ્રગટ થઈ, વાણીમાંથી અગ્નિ પ્રગટ થયા। આ વાણી વગેરે ઇન્દ્રિયોમાંથી દેવતાઓની ઉત્પત્તિ કહેવામાં આવી। તત્ર શ્રુતે અયમ અભિપ્રાય એવું કહેવામાં શ્રુતિનો શું અભિપ્રાય છે? તો એની પાછળ શું આશય છે, આપણને શું બોધ આપવા માંગે છે? ये पूर्वं विराट उपासनया विराट भावं प्राप्ताः तैः करणैः सह प्रलयलीनाः पुनः सृष्ट्यादौ ईश्वरेण विराट शरीर सृष्टे स्वस्वगोलकेषु तेषां करणानि प्रादुर्भूतानि। तो पूर्वના કાળમાં જે લોકોએ ઉપાસના કરીને વિરાટ ભાવ પ્રાપ્ત કર્યો હતો, જેથી આ સૃષ્ટિના પ્રારંભમાં જે લોકો વિરાટ રૂપે પ્રગટ થવા માટે યોગ્યતા ધરાવતા હતા એ પણ પૂર્વના કલ્પમાં એમણે વિરાટ ભાવ પ્રાપ્ત કર્યો હતો, તો પછી તો ત્યાં તો બીજો વિરાટ હતો, એ પ્રલય આવ્યો ત્યારે એ વિરાટ પોતાની ઇન્દ્રિયો સહિત ત્યારે પોતાના કાર્યમાં પ્રલય અવસ્થા દરમિયાન લીન થઈ ગયા। पुनः सृष्ट्यादौ ईश्वरेण विराट शरीर सृष्टि सृष्टिना आरंभમાં ઈશ્વરે જ્યારે વિરાટ શરીરનું સર્જન કર્યું ત્યારે સ્વસ્વગોલકેષુ તેષાં કરણાની પ્રાદુર્ભૂતાની ત્યાર પછી તે ગોલકની અંદર તે કરણ જે છે એ પ્રગટ થયા। એટલે કહેવાનો ભાવ એ છે કે આ સૃષ્ટિના પ્રારંભમાં ભગવાને જ્યારે વિરાટ પુરુષ સર્જન કર્યું એટલે કે અકસ્માત થયું નથી। પૂર્વના કલ્પમાં આ વિરાટ બનવા માટે જે પ્રકારના કર્મ ઉપાસના આવશ્યકતા હતી એવું જેમણે કર્યું હતું એ લોકો અત્યારે વિરાટ બને। તો એમણે વિરાટ ભાવ પ્રાપ્ત કર્યો હતો પૂર્વકલ્પમાં, પણ એનું પરિણામ વિરાટ રૂપ ત્યારે બને જ્યારે એના કર્મફળનો ભોગ કરવાનો સમય આવે ત્યારે। એટલે ત્યાં સુધી પ્રલયની અંદર
એ વિરાટ ભાવ અને ઇન્દ્રિયો બધું સુષુપ્ત અવસ્થામાં જેમ આપણું હોય તેમ જાગીએ તેવી રીતે આપણે ઇન્દ્રિયો જેમ પ્રગટ થાય તેવી રીતે આ કલ્પના પ્રારંભમાં એ વિરાટ દેહ જયારે પ્રગટ થયો ત્યારે એમાં એ ગોલોકો પ્રગટ થયા સ્થાન, એમાં ઇન્દ્રિયો પ્રગટ થઈ. તાની ચ વ્યષ્ટિ શરીરે કૃતસ્ય અવચ્છેદસ્ય પૂર્વમેવ ઉપાસનાત્મક જ્ઞાનેન ભંગાદ. તો વિરાટ કોને કહેવાય? જ્યારે એમ કહેવામાં આવે છે કે પૂર્વ કલ્પની અંદર કર્મ અને ઉપાસના દ્વારા એ યજમાને કે સાધકે વિરાટ ભાવ પ્રાપ્ત કરેલો છે. તે વખતે એને આ પ્રકારનું ધ્યાન કર્યું હશે સતત કે હું વિરાટ છું. અહંગ્રહ ઉપાસના પોતાના પર વિરાટનો અધ્યારોપ કરવો, હું વિરાટ છું, અને એ રીતે સમષ્ટિ સાથે તાદાત્મ્ય એને ત્યારે ધ્યાન કરવું. અને તેથી તે જ વખતે વ્યષ્ટિ શરીરની અંદર જે તાદાત્મ્ય છૂટી ગયું હતું અને સમષ્ટિમાં તાદાત્મ્ય સિદ્ધ થઈ ગયું તો જ વિરાટ બની શકે. એટલે વ્યષ્ટિ શરીરે કૃતસ્ય અવચ્છેદસ્ય, એ જ્યારે આ પ્રકારે ધ્યાન કરતો હતો એ વ્યક્તિ, ત્યારે તો એનો વ્યષ્ટિ દેહ હતો અને શરૂઆતની અંદર તો વ્યષ્ટિ દેહમાં અહમભાવ હોવાના કારણે આ ઇન્દ્રિયો વગેરે વ્યષ્ટિ દેહ પૂરી મર્યાદિત હતી. પરંતુ આ ઉપાસનાના પરિણામે ધીમે ધીમે એ વ્યષ્ટિનું અભિમાન દૂર થઈને છેવટે સમષ્ટિમાં અભિમાન એને જયારે સિદ્ધ કર્યું ત્યારે પછી એની ઇન્દ્રિયો પણ જે છે એ વ્યષ્ટિ દેહના અભિમાનને છોડીને સમષ્ટિમાં અભિમાનરૂપ સર્વવ્યાપી બની ગઈ. પૂર્વમેવ ઉપાસનાત્મક જ્ઞાન ભંગાત, એ દળ ઇન્દ્રિય ખોળો હોવો જોઈએ. વ્યાપક દેવ ભાવે પરિણતાની, તેથી એ જ ઇન્દ્રિયો સર્વવ્યાપક દેવતાના રૂપમાં પ્રગટ થઈ પરિણત થઈ. એટલે જ કહ્યું કે ભાઈ વાણીમાંથી અગ્નિ દેવતા પ્રગટ થયા. એટલે કે એ વાણી કેવી છે? જે વાણીએ સમષ્ટિ ભાવ પ્રાપ્ત કર્યો છે એમાંથી આ સમષ્ટિ દેવ અગ્નિદેવ પ્રગટ થયા. આ રીતે થયું. તો આ પેલું પ્રાગટ્ય કહ્યું વિરાટમાંથી ભિન્ન ભિન્ન દેવતાઓનું પ્રાગટ્ય. હવે સમષ્ટિમાંથી વ્યષ્ટિમાં આવે અગ્નિર્વાગ ભૂત્વા મુખમ પ્રાવેશતા. એ શ્રુતિ છે કે પછી તે કહ્યું કે અગ્નિ વાણી બનીને મુખમાં પ્રવેશ ઇત્યાદિ શ્રુતેસ્તુ દેવેભ્ય ઇન્દ્રિયોત્પત્તિ પ્રતિપાદિકાયા એશ અભિપ્રાય. પહેલા ઇન્દ્રિયમાંથી દેવતાઓનું સર્જન કર્યું, પછી દેવતાઓનું ઇન્દ્રિયોનું સર્જન કર્યું. તો હવે શું અભિપ્રાય છે? વ્યષ્ટિ શરીરે પ્રોદ્ભૂતાનામ અવચ્છિન્નાનામ ઇન્દ્રિયાણામ કાર્ય અક્ષમાણામ અભિમાન લક્ષણ તાદાત્મ્યેન દેવૈ તેષામ સમસ્તત્વ આપાદનમ યત સાએવ દેવેભ્ય તેષામ ઉત્પત્તિ. એવું છે કે દેવતાઓની ઇન્દ્રિયો ઉત્પન્ન થયું એવું નથી, પણ વ્યષ્ટિ શરીરે પ્રોદ્ભૂતાનામ અવચ્છિન્નાનામ ઇન્દ્રિયાણામ, આ વ્યષ્ટિ શરીરની અંદર જે ઇન્દ્રિયો પ્રગટી એ કાર્યક્ષમાણામ સ્વયં કાર્યક્ષમ ન હતી. આ દેવતાઓનો અનુગ્રહ પ્રાપ્ત થાય ત્યાં સુધી ઇન્દ્રિયો સ્વયં કાર્યક્ષમ ન હતી વ્યષ્ટિ શરીરમાં હોવાના કારણે. તો અભિમાન લક્ષણ તાવ્યાત્મા દેવૈ તેષામ સમસ્ત આપાદનમ. તો દેવતાઓએ ઇન્દ્રિયો સાથે અભિમાન કર્યું, એમને પોતાના કાર્યની ક્ષમતા પ્રદાન કરી. એ જ માત્ર સમજવાનું કે દેવતાઓમાંથી ઇન્દ્રિયની ઉત્પત્તિ થઈ. પાતંજલ મતાચ ઔપનિષદ અયમ વિશેષ. પાતંજલિ પતંજલિ મહર્ષિના જે અનુયાયીઓ છે, યોગના અનુયાયીઓ, અને આ જે વેદાંત છે ઉપનિષદના, એમાં આટલો ભેદ છે. યદ યોગ મતે ઇન્દ્રિયાણ વિભૂની. યોગ મતમાં આ ઇન્દ્રિયો પણ છે ને સર્વવ્યાપી છે. પ્રાણી અદુષ્ટ વશેન તેષામ શરીરે મૃત્યુ ઉદ્ભવાભ્યો. તો સર્વવ્યાપી ઇન્દ્રિયો જે છે તો આપણા દેહમાં સમાય કેમ શકે? સમાય નથી. પરંતુ આ પ્રાણી અર્થાત જીવાત્માના અદૃષ્ટ એટલે કે એના કર્મના પરિણામે એ વ્યષ્ટિ ઇન્દ્રિય છે માત્ર અહીંયા ઉદ્ભવ થાય, પ્રગટ થાય, અપ્રગટ થાય. એ વ્યષ્ટિ એ સમસ્ત ઇન્દ્રિય એ મર્યાદિત બની જતી નથી. માત્ર પ્રાગટ્ય થાય અને આવિર્ભાવ થાય, તિરોભાવ થાય, એવું એ લોકો માને છે.
એતેષામ ઉત્પત્તિમતેતુ દેવા હે વૈભવ. પરંતુ આ ઇન્દ્રિયોની ઉત્પત્તિ બતાવ્યું ને એનો અર્થ એ થયો કે દેવતાઓ સર્વવ્યાપી છે, ઇન્દ્રિયો નથી. ઇન્દ્રિયાણી પરિચ્છિન્નાની, એમ તો ઇન્દ્રિયો તો પરિચ્છિન્ન છે. તું શા પછી કહો છો? ઉત્ક્રાંતિ પ્રતિપાદક શ્રુત્યાદિભ્ય. એવું કહેવામાં આવે છે કે જ્યારે મૃત્યુ થાય ત્યારે આ દેહમાંથી ઇન્દ્રિયોની ઉત્ક્રાંતિ થાય છે. ભગવાન મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન મનસ્સ્થેન્દ્રિયાની પ્રકૃતિ સ્થાની કરશે. તો ઇન્દ્રિયોને પોતાના સ્થાનમાંથી ખેંચીને બીજે લઈ જાય છે. બીજું ત્યારે જ બનશે ઇન્દ્રિયો મર્યાદિત હોય ત્યારે. એ બધી શ્રુતિ અને સ્મૃતિના વાક્યો પરથી વેદાંત લોકો એમ કહે છે કે ઇન્દ્રિયો મર્યાદિત છે, દેવતાઓ સર્વવ્યાપી છે. યોગી લોકો એમ કહે છે નહીં, ઇન્દ્રિયો પણ સર્વવ્યાપી છે. વેદાંત કે નહીં, જો સર્વવ્યાપી હોય તો એક દેહમાંથી બે દેહમાં ઉત્ક્રમણ ન થાય. તેથી વેદાંતના મતે ઇન્દ્રિયો અલ્પ છે, એટલે કે માત્ર દેહ પૂરતી મર્યાદિત છે. આટલો ભેદ છે. એવમ દેવાનામ ઇન્દ્રિયાણામ તો ઉત્પત્તિ અભિધાય. આ પ્રકારે દેવતાઓની અને ઇન્દ્રિયોની ઉત્પત્તિ જે છે એ કહ્યા પછી તેષામ પ્રવૃત્તિ હેતુભૂતયો આસનાયા પિપાસયો તૃપ્તિ. હવે પ્રવૃત્તિ ક્યારે હોય? કોઈ પ્રકારની પ્રવૃત્તિ ત્યારે હોય જ્યારે કામ ના હોય ત્યારે. કામ હોય, તૃષ્ણા હોય, ભૂખ તરફ હોય તો પ્રવૃત્તિ થાય. બેસી રહ્યો હોય બધું કે ધ્યાન, તો ભૂખ લાગી એટલે કે પ્રવૃત્તિ થાય કરે. તરસ લાગે એટલે પ્રવૃત્તિ થાય. એકદમ ક્લાસમાં ઉભા થઈ જાય, શું પાણી પીવા જાય છે, એકદમ આપણને થાય કે શું થયું માણસ કે બહાર ગયો, પેલી બાજુ પાણી છે, જે કંઈ હોય ઠોકવા તો તરત ભૂખ તરત પ્રવૃત્તિ થાય. તો ઇન્દ્રિય પ્રવૃત્તિ ક્યાં થાય? ભૂખ એટલે કામના. એટલે મનમાં જયારે કામના જન્મે ત્યારે પછી આ માણસને પ્રવૃત્તિ કરવા પ્રેરે છે, એવું થઈ જાય. એટલે નહીં કશ્ચિત ક્ષણ જાદુ ધિષ્ઠતિ અકર્મકૃત. એટલે કોઈ માણસ ક્ષણભર પણ શાંત જ્ઞાન અંદર જંપો છે કામનાનો. એટલે હજી એમનામાં આ કામના આવી નથી, ભૂખ તરફ નથી આવી. એટલે કે છે તેષામ પ્રવૃત્તિ હેતુભૂતયો. આ દેવતાઓ અને ઇન્દ્રિયો બંનેની પ્રવૃત્તિના કારણભૂત કોણ છે? આ ભૂખ અને તરસ એટલે કામના. તયોસ તૃપ્તિમ પ્રતિપાદ્ય અથવા અન્ય સૃષ્ટિ પ્રતિપાદિકા. તો એ લોકોને અશ્નાયા પિપાસે પણ કેમ તૃપ્તિ પ્રાપ્ત થાય એ પણ કહેવામાં આવ્યું કે દેવતાઓ સાથે સાથે તમને પણ તૃપ્તિ થશે. અચ્છા, તે કર્યા પછી અન્ય સૃષ્ટિ પ્રતિપાદિકામ સૈક્ષત ઇમેનું ઇત્યાદિ કંડિકામ સંક્ષેપેણ વ્યાકરોતી. આપણે જે કંડિકામાંથી પાઠ કર્યો એનું સંક્ષેપમાં એને અહીંયા વ્યાખ્યા કરે છે. એવમ સ્થાનાય દત્વા સ તેષામ અન્નાર્થનામ પ્રભુ. 4 શ્લોકની અંદર આ કંડિકા આખું સમજાવી દે છે. 4 શ્લોકની અંદર તો આખું ખંડ જ સમજાવે છે આ નામી નામો. પ્રભુ પરમેશ્વર એવમ તેભ્ય સ્થાનાની દત્વા તેષામ અન્નાર્થનામ ઉપકારાય તૈ અનુક્તોપી ઇદમ અગ્રિમ શ્લોકોક્તમ વિચિંતેર વિચારમ કૃતવાન. એ પરમાત્મા ઈશ્વરે આ રીતે ઇન્દ્રિયોને દેવતાઓને પોતપોતાનું સ્થાન આપ્યું. તેષામ અન્નાર્થના, એ લોકો અન્નની ઈચ્છા રાખનારા છે કારણ કે ભૂખ તરસ છે. તેષામ ઉપકારાય, એ પર ઉપકાર કરવા માટે. તે અનુક્તો, એમના વડે વિનંતી નથી થઈ તો પણ ઇદમ અગ્રિમ શ્લોકોક્તમ વ્યચિંતેત વિચારમ કૃતવાન. હવે પછીના શ્લોકમાં જે કહેવામાં આવે છે એ પ્રકારનો વિચાર પરમાત્માને કર્યો. તો અનુક્તસ્ય તચ્ચિંતને પ્રવૃત્તો હેતુ. એમના આ બધા લોકોના પૂછ્યા વગર કે માંગ્યા વગર એમને આપવાનો ભગવાને વિચાર કર્યો કેમ? કે જનક હે, પરમાત્મા પિતા છે, પિતા હોવાને કારણે બાળક ન પૂછે તો પણ એ મળે બધી વ્યવસ્થા કરે. જનકો હિ સ્વભાવાદેવ સુખ યોગક્ષેમયો ચિંતને પ્રવર્તય પ્રસિદ્ધ ભાવ. જાણીતું છે કે પિતા પોતાના સ્વભાવે પોતાના સંતાનના યોગ અને ક્ષેમ માટે હંમેશા એમના ચિંતન પ્રવૃત્ત હોય એ જાણીતું છે. યોગ એટલે જે નથી એ જરૂરિયાત છે પ્રાપ્ત કરાવો, ક્ષેમ એટલે જે છે એનું રક્ષણ કરવું. અને તેથી એમના પૂછ્યા વગર ઈશ્વરે આ પ્રકારે ચિંતન કર્યું કારણ કે ઈશ્વર પિતા છે, સમજી શકાય એમ છે.
118 શ્લોકમાં કહે છે, ઇમે લોકા લોકપાલાહ ક્ષુધિતાસ્તનયા મમ ઈશામર્થે સુજામ્યન્નમ इति संचिन्त्य सोऽसृजत। इमेन लोकाः लोकपालाः, આગળના વાક્યમાં કહ્યું ને કે ઇમેન લોકાः લોકપાલાસ્ય લોકાસ્ય લોકપાલાસ્ય, ઇમે લોકા લોકપાલાः, આ લોક અને લોકપાલ, આ દેહ અને એના અધિષ્ઠાન દેવતાઓ કર્ણો આ બધાનું સર્જન થઈ ગયું. अन्नम एभ्य सुजयति, तो कैसे के मम तनया क्षुधिता, हमारा संतान से बिचार भूख्या है. आ બધું ગ્રંથકાર ઉમેરે છે. ત્યાં ઉપનિષદે કહ્યું કે એમને માટે હું અન્નનું સર્જન કરું. અન્નનું સર્જન કોણ કરવાનું હોય? જે લોકોને અન્નની જરૂરિયાત છે તે, અર્થાત જે લોકો ભૂખ્યા છે. તો પિતા કહે છે કે અમારા સંતાનો, બધા દેવતાઓ, બધી ઇન્દ્રિયો, બધા અમારા સંતાનો ભૂખ્યા છે. એ સામર્થ્ય સૃજામી અન્નમેથી, અંતેથી એમને માટે હું અન્નનું સર્જન કરીશ. એ સંચિંત્ય સહ સૃજત, આ પ્રકારે ચિંતન કરીને એ પરમાત્માએ સર્જન કર્યું. તો આગળ કહ્યું કે પંચમહાભૂતમાંથી જે પિંડ રચાયો એ જ અન્ન છે. એ અન્નનું સર્જન થયા પછી શું થયું એની કથા આગળ કહે છે ઉપનિષદમાં. તો 39મા પાના પર કહે છે, તદેન સૃષ્ટમ પરાં અત્યજિઘાંસત, એ અંગન જે ખોળો છે ને એ ખોળાપણમાં હોવો જોઈએ, અંગ આખો હોવો જોઈએ. અને પછી તદ વાયો છે ને એને પછી તદ વાચા અજિઘૃક્ષત એવું હોવું જોઈએ. તદ વાચા અજિઘૃક્ષત એ પ્રકાર હોવો જોઈએ. એમાં જરા આટલી પ્રિન્ટિંગની ભૂલ છે. તદેન સૃષ્ટમ પરાં અત્યજિઘાંસત તદ્વાચા અજિઘૃક્ષત તત ન શક્નોત વાચા ગ્રહીતુમ સહ યદ્ધ એનત વાચા અગ્રહૈષ્યત અવિવ્યાહૃત્ય એવ અન્નમ અતૃપ્સ્યત. તો આ પ્રકાર અન્નની રચના તો કરવામાં આવી, પછી અન્નએ શું કર્યું? તદ એને સૃષ્ટમ ફળાંગ અત્યજિઘાંસત, અન્ય હવે દેવતાઓ ભૂખ્યા દેવતાઓને જોયા તરત ભાગ્યું ત્યાંથી કે આ તમારું મૃત્યુ છે, કોઈને ગમે ને. તો શંકરાચાર્ય મહારાજ કહે કે જેવી રીતે પેલું ઉંદર વગેરે બિલાડી વગેરે જોઈને કેવા ભાગે, કારણ કે આ તો મારો ખોરાક છે, મને કોળિયો કરી જશે. આ ખોરાક ઉંદર બિલાડીનો ખોરાક છે, બિલાડી જીવન તરત ભાગે. એ રીતે આ અન્ય જે સરસ આવ્યું એ તો દેવતાનો ખોરાક છે, દેવતાનું જીવન તરત ભાગવાનું. પરાંગ અત્યજિઘાંસત એટલે છે એમનાથી દૂર વિમુખ થઈને ભાગવાની ચેષ્ટા કરવા લાગ્યું અન્ન. તો વાચા અજિઘૃક્ષત, ત્યારે જે આ પુરુષ જે સર્જવામાં આવેલો, જેમાં એટલે મનુષ્ય સર્જવામાં આવેલો ને, જેમાં આ ઇન્દ્રિયોને દેવતાઓ સ્થાને થયું એ મનુષ્ય વાચા અજિઘૃક્ષત, વાણી વડે અન્નને પકડવાનો પ્રયત્ન કર્યો. તો ન શક્નોત વાચા ગ્રહીતો, પરંતુ વાણી વડે અન્નને ગ્રહણ કરવા માટે શક્તિમાન ન થયો. સયદ્ધ એન વાચ અગ્રહિષ્યત, ઉપનિષદ કહે છે કે જો આ સૃષ્ટિના પ્રારંભમાં આ મનુષ્ય વાણી વડે અન્નને ગ્રહણ કરવા માટે શક્તિમાન થયો હોત તો અભિવ્યાહૃત એનમ અંતપ્સ્યત, તો આજે પણ માત્ર અન્ન બોલવાથી તૃપ્ત થઈ જાય. વાણી વડે અન્નને ગ્રહણ કરેલો છું, વાણી અન્નને ગ્રહણ કરવા ગઈ ના કરી શકી. જો વાણી વડે અન્ન ગ્રહણ થયું હોત તો આજે પણ અન્ન બોલવાથી તૃપ્ત થઈ જાય. તો થતું નથી.
એટલે કે વાણી વડે અન્ન ગ્રહણ ના કરી શકે. પેલું કથા આગળ ચાલે છે. પછી આગળ કહે એક જણની કથા કહે છે, જે પેલા ક્રમની અંદર વર્ણન કરવામાં આવે એ જ ક્રમમાં અહીંયા કરશે. તત્પ્રાણેન અજિગુક્ષત તત ન શક્નોદ પ્રાણેન ગ્રહીતુમ સયદ્ધ એનત પ્રાણેન અગ્રહયિષ્યત અવિપ્રાણ્યઃ એવ અન્નમ અતૃપ્સ્યત. પછી પ્રાણ ઘ્રાણેન્દ્રિયથી, પછી ઘ્રાણેન્દ્રિયથી એને અન્નને પકડવાનો પ્રયત્ન કર્યો. તત્ પ્રાણેન ગ્રહીતું ન શક્નોત, પરંતુ આ ઘ્રાણેન્દ્રિય વડે અન્નને પકડવા માટે શક્તિમાન ન થયો. જો થયો હોત તો અભિપ્રાણ એવમ અન્નમત્ર, તો માત્ર સૂંઘવા માત્રથી ભૂખ તરસ છીપાઈ જતી. આપણે અન્ન સૂંઘીએ ભૂખ તરસ છીપાઈ જાય, પણ નથી થતું. કારણ કે આ ઘ્રાણેન્દ્રિય વડે અન્નને પકડવા માટે કે ગ્રહણ કરવા માટે શક્તિમાન ન બન્યો. પછી આગળ તો ચક્ષુષા અજિક્ષુક્ષત તત ન શક્નોત ચક્ષુષા ગ્રહીતુમ સહ યદ્ધૈનત ચક્ષુષા અગ્રહયિષ્યત દૃષ્ટ્વા હૈવ અન્નમ અતૃપ્સ્યત. તો ચક્ષુષા અજિગુક્ષત, જેણે ચક્ષુ વડે અન્નને ગ્રહણ કરવાનો પ્રયત્ન કર્યો. તન્ન શક્નો ચક્ષુષા ગ્રહીતુમ, પરંતુ ચક્ષુ વડે અન્નને ગ્રહણ કરવા માટે શક્તિમાન ન બન્યો. સયદ્ધ એન ચક્ષુષા અગ્રહયિષ્યત, એ વખતે ચક્ષુ વડે અન્નનું ગ્રહણ થયું હોત તો દુષ્વાહેવન અતૃપ્સ્યત, માત્ર અન્નને જોઈને આપણે તૃપ્તિ થઈ જતી હોત, તો ચક્ષુથી ગ્રહણ થતું હોત તો નથી થતું. પછી તચ્શ્રોત્રેણ અજિગુક્ષત તત ના શક્નો શ્રોત્રેણ ગ્રહીતુમ સયદ્ધૈનત શ્રોત્રેણ ગ્રહયિષ્યત શ્રુત્વા હૈવાન્નવત્રપ્સ્યત. શ્રોત્રેણ અજિગુક્ષત, પોતાના શ્રોત્રેન્દ્રિયથી અન્નને ગ્રહણ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ શ્રોત્રથી ગ્રહણ કરવા શક્તિમાન ન થયો. જો તે વખતે શ્રોત્રથી કર્ણેન્દ્રિયથી અન્નને ગ્રહણ કરી શક્યો હોત તો માત્ર અન્ન સાંભળીને આપણને તૃપ્તિ થઈ જાય. શ્રુત્વા એવ અન્નમ અતૃપ્સ્યત, તમારે સાંભળે શ્રીખંડ તૃપ્તિ, પૂરી તૃપ્તિ, બાસુધી તૃપ્તિ, સામે તૃપ્તિ થઈ જાય. તો નથી થતું. જો કામથી અન્ન ગ્રહણ કરી શકાતો તો સાંભળવા માત્રથી તૃપ્તિ થઈ જાય. દુનિયાને કેટલા પ્રશ્નો થઈ જાય વિચાર કરો. તત્વચા અજિગુક્ષત તન્ના શક્નો ત્વચા ગૃહીતુમ સયદ્ધૈનત ત્વચા ગ્રહયિષ્યત સ્પૃષ્ટ્વા હૈવ અન્નમતૃપ્સ્યત. ત્વચાથી ત્વગિન્દ્રિયથી ગ્રહણ કરવાનો પ્રયત્ન કર્યો, પણ ગ્રહણ ન કરી શક્યો. એ વખતે જો આ ત્વચા વડે અન્ન ગ્રહણ થયું હોત તો માત્ર સ્પર્શ કરીને સંતોષ થાત. બસ કઈ આગળ કરવાની જરૂર ના પડે. દુકાનદારે માત્ર આટલું જ કરો, અડકો પેંડા અડકો 5 રૂપિયા 10 અડકો, એટલે સંતોષ થઈ જાય. ખરીદવાની ખાવાની જરૂર નથી, અડકવા માટે સંતોષ થઈ ગયા. તો એટલા જ પૈસા જરૂર પડે, વધારે જરૂર ના પડે. પણ નથી થતું. તદ મનસા અજિગુક્ષત તન્ના શક્નો મનસા ગૃહીતુમ સયદ્ધૈનત
मनसा ग्रहयिष्यत ध्यात्वा हैव अन्नमतृप्स्यत। પછી મન વડે અન્નને ગ્રહણ કરવા પ્રયત્ન કર્યો, પણ મન વડે ગ્રહણ કરવા શક્તિમાન ન થયો. એ વખતે જો મનસા અગ્રહિષ્યત, ત્યારે જો મન વડે ગ્રહણ કરવા શક્તિમાન થયો હોત તો ધ્યાત્વા, ધ્યાન કરવાથી, વિચાર માત્રથી આપણે તૃપ્તિ થાય. બસ ખાલી શિખરનો વિચાર કરવો, માત્ર જેવાય ભોજનનો વિચાર કરો. આજે પિઝા, આમ તો જવાય નહીં, ખવાય પણ નહીં. આપણે પિઝાનો વિચાર કર્યો, બસ પેટ ભરાઈ ગયો. નહીં તો પછી પિઝા હટમાં જવું પડે અને પછી પૂછવું પડે આમાં કાંદા નથી, લસણ નથી, ફલાણ નથી, ઢીકું નથી, ચીઝ પાછી છે, એમાં પેલો મટન ચાલો છે કે નહીં, શું છે, 1000 વસ્તુ પૂછીએ. ત્યારે પછી આપણો સંતોષ મળે કે ના મળે. એમાં પછી પેલું મશરૂમ ના જોઈએ તો ના ખવાય, પેલું ના ખવાય. આ કરતા કરતા કદાચ પિઝા મળે તો નથી જ ના, એ ખવાય એવો હોય તો પછી આ બધું કર્યા પછી જે રહે એ ખાવા યોગ્ય હોય કે ભગવાન. આ કઈ પ્રકાર આવી કશી ચિંતા કર્યા વગર માત્ર પિઝાના ચિંતન માત્રથી આપણને પિઝાની તૃપ્તિ થઈ જાય પણ નથી થતો. તસ્યસ્નેન અજગૃક્ષત તત ન શક્નોત શિષ્ણેન ગ્રહીતુમ સયદ્ધૈનત શિષ્ણેન આગ્રહયિષ્યત વિસૃજ્ય હૈવાન્નમતૃપ્સ્યત. શિષ્યથી પછી પ્રયત્ન કર્યો પણ ન થયું, મિત્ર માત્ર સૃષ્ટવા એટલે કે માત્ર છોડવા માત્રથી અન્ન તૃપ્તિ થવા પણ નથી થતો. છેલ્લે તદપાનેન અજિગૃક્ષત તદ આવયત સ એષઃ अन्नस्य ग्रहः यत् वायुः अन्नायुर्वै एषः यद्वायुः तत् अपानेन अजिगृक्षत. અપાન વડે અન્નને ગ્રહણ કરવાનો એને પ્રયત્ન કર્યો. તત આવયત, તો તરત એને પકડી શક્યા, આવી ગયો, પકડવાથી આવી ગયો અન્ન. બસ આ બધા છેલ્લે અપાનથી અન્ન જે છે અન્નનું ગ્રહણ થઈ શક્યું. આપણે જ્યારે ખાઈએ ત્યારે અપાન વાયુથી અંદર જાય છે, આપણે ગળીએ ને ત્યારે અપાન વાયુથી અંદર જાય છે. બાકી અપાન વાયુ ન હોત તો અન્ન અંદર જઈ ન શક્યું હોત, આપણે અન્ન ખાઈ ન શક્યા હોત. શેષ અન્નસ્ય ગ્રહ યદ વાયુ, માટે વાયુ જે છે અપાન વાયુ છે, જે પ્રાણવાયુનો એક વિકાર છે કે પ્રાણવાયુનું પરિણામ છે, માટે વાયુ ગણ, પ્રાણ ગણ, અપાન ગણ એ જે છે યદ વાયુ અન્નસ્ય ગ્રહ, એ ખરેખર અન્નને ગ્રહણ કરનાર છે. યદ અન્નાયુર્વા એષ યદ વાયુ, આ જે વાયુ છે વાસ્તવમાં એ આયુષ્ય છે. અન્નથી જીવનની રક્ષા કરનાર રૂપમાં આ વાયુ છે, અપાન વાયુ છે, પ્રાણ છે, એ વાસ્તવમાં આયુષ્ય છે. આ પ્રકારે અપાન વાયુ જે છે એની પ્રશંસા પણ કરવામાં આવી, એને જ આયુષ્ય કહેવામાં આવ્યું. આ બધી વસ્તુ માત્ર 4 શ્લોકમાં આ ગ્રંથકાર સમજાવે. સામાન્યતઃ અહીં એક શ્લોકમાં 10 શ્લોક લખે, પણ બધા માટે માત્ર 4 શ્લોક લખે છે. એટલે 119 શ્લોકમાં કહે છે અભ્યોન્નમ બહુવિધમ ઉપાયૈર્વિવિધૈર્વિભુઃ તત્ર વાદાદયઃ સર્વાઃ દેવતા નાપ્નુવન્તિ તત વિના પાનમ પ્રાણભેદમ તેના સામયમીશ્વરઃ પ્રાણોન્નાદસ્તતો વાયુ ભેદોયમ કથ્યતે શ્રુતૌ. એ શામાં છે સુજામી અન્નમિદ સંચિંત્ય,
આ મારા સંતાનો ભૂખ્યા છે, એમના માટે અન્નનું સર્જન કરીશ, આ પ્રકારનું ચિંતન કરે. સૃજત, આ પરમાત્માએ સર્જન કર્યું. અદ્ય અન્નમ અસૃજત. અદ્ય એટલે કે જળ પ્રધાન પંચમહાભૂત છે, અમારી ભગવાને અન્નનું સર્જન કર્યું. તો ટીકા કહે ઘટસ્ય મૃદવત અન્નસ્ય ઉપાદાન દર્શે અભ્યયતિ. તો માટી જેમ ઘણા ઉપાદાન કારણ છે તેવી રીતે અન્નનું ઉપાદાન કારણ કયું? અન્ન શેમાંથી બન્યું? તો કે અધ્ય જળમાંથી. એટલે આપ જલ પ્રધાનાની પંચભૂતાની. ટૂંકમાં અધ્ય જળમાંથી એટલે શું? કે જળ જેમાં પ્રધાન છે એવા પંચમહાભૂતમાંથી અન્નનું સર્જન થયું. તેભ્ય ઇત્યર્થ ઉક્ત. એ પંચમહાભૂતમાંથી આ પ્રકારથી આગળ કહેવામાં આવેલો છે. કેવું અન્ન વિશેષણ બહુવિધમેથી. તો અહીંયા ગ્રંથકાર કહે છે કે અન્નનું સર્જન કર્યું. તો કેવું અન્નનું સર્જન? બહુવિધમ, બહુ પ્રકારના અન્નનું સર્જન કર્યું. એ ગ્રંથકારનું પોતાનું અહીંયા આગળ ફાળો છે કે બહુ પ્રકારનું અન્ન સર્જન. બહુ પ્રકાર એટલે કે નાનાયો નિવર્તિનામ પ્રાણિનામ યસ્ય ઉચિતમ. કેટલી 84 લાખ યોની બનાવી છે ને, એક જ પ્રકારનું અન્ન તૈયાર કરવું ના ચાલે. મારા સંતાનો બધા એ બધાને અન્ન જોઈએ. એટલે નાનાયો નિવર્તિનામ પ્રાણિનામ, અનેક બધી યોનીમાં જે લોકો આ બધા પ્રાણીઓ છે એ બધા માટે યસ્ય યદ ઉચિતમ, જે પ્રાણી માટે જે પ્રકાર અન્ન ઉચિત છે. યથા માનુષાદીનામ વ્રીહિ તૃણાદિ સ્થાવરાત્મક અન્નમ. જે મનુષ્ય છે, પશુઓ છે, આ બધા માટે વ્રીહિ, ડાંગર, ઘાસ આ વગેરે કેવું છે? સ્થાવર અન્ન છે. આપણે અન્ન પાસે જઈને અન્નને મેળવવું પડે. અન્ન વિકાસ નથી આવતું, સ્થાવર અન્ન છે. સિંહાદીનામ મૃગાદિરૂપમ જંગમમ. સિંહ વગેરે વિકરાળ પ્રાણીઓ છે, માંસાહારી પ્રાણીઓ છે, એમના માટે જંગમ ફરતું અન્ન બને. ભાગી જવાની તૈયાર એટલે બતાવે છે કે કેવી રીતે માંસાહાર મનુષ્ય માટે નથી. માંસાહાર કોને માટે છે? તો અન્ન ભાગી જાય, પીછો કરીને પકડે. આપણું અન્ન ભાગી જનારું નથી, આપણું સ્થાવર અન્ન છે. એના માટે સ્થાવર અન્ન ખાવા માટે જ આ મનુષ્ય છે, અને આવું પીછો કરીને પકડવા માટે નથી. સર્પાદિનામ વાયુ મુશકાદિરૂપમ. આ સાપ શું ખાય? સાપ વગેરે એ તો વાયુ ખાય છે. એટલે એવું કહેવાય છે કે સર્પનો વાયુ સર્પનો આહાર છે. બહુ લાંબો સમય સુધી સર્પ પેલા એમાં દરમાં જ રહ્યો હોય, કેટલા વર્ષ સુધી શું ખાતો હોય? વાયુ ભક્ષણ કરે. પછી વાર ને કરે મૂષક વગેરે એ બધું, ઉંદર વગેરે એ સાપ વગેરે માટે આવું અન્ન બનાવે. નાના વિધિ એટલે બહુવિધમ નાના વિધમ, અનેક પ્રકારનું અન્ન ભગવાન બનાવે. ઈશ્વરસ્ય અભિન્ન નિમિત્તોપાદાનતામ સૂચયતિ. અત્યારે એમ લાગે કે ઈશ્વર જાણે કે પંચમહાભૂત રૂપી મસાલો લઈને સર્જન કરે છે, એટલે ઈશ્વર નિમિત્ત કારણ સર્જન કરનાર જુદો અને પંચમહાભૂત જે ઉપાદાન એ જુદું, એવું અત્યારે જણાય છે. તો કે નહીં, ઈશ્વર વાસ્તવમાં અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. નિમિત્ત કારણ અર્થાત સર્જન કરનાર પણ છે, ઉપાદાન કારણ અર્થાત સર્જન પણ છે. એ બતાવ્યું. વિભુ એટલે વિવિધ વિભુ, સર્વવ્યાપી પરમાત્મા છે. સર્વવ્યાપી એને કહેવાય જેનાથી બહાર કશું ના હોય, જેમાં સર્વનો સમાવેશ થઈ જતો હોય, એટલે કે પંચમહાભૂતોમાં સમાવેશ થઈ જતો હોય, તો એ પરમાત્માને સર્વવ્યાપી કહેવાય. પરમાત્મા સર્વવ્યાપક હોય પણ પંચમહાભૂતમાં એનાથી દૂર હોય તો સર્વવ્યાપક ના કહેવાય. એટલે પંચમહાભૂત છે એમાં વ્યાપેલો જ છે. પંચમહાભૂત પણ આ પરમાત્માથી અલગ નથી. અને તેથી નિમિત્ત કારણ પણ એ છે, ઉપાદાન કારણ પણ એ છે. તો આ પ્રકારે વિવિધ ઉપાય વિભુ બહુવિધમ અન્નમ અદ્ય અસ્મિત. સ વિભુ એ સર્વાભી પરમાત્માએ વિવિધ ઉપાય વિવિધ પ્રકારના ઉપાયોથી અન્નમ બહુવિધમ અન્નમ અદ્ય અસ્મિત. ઘણા પ્રકારનું અન્ન એ પંચમહાભૂતમાંથી પરમાત્મા એનું સર્જન કર્યું. ઉપાય સહાર્થ તૃતીયા અન્ન ઉપાય અસૃજત ઇત્યર્થ. ઉપાયોનું સર્જન અન્નનું સર્જન કર્યું.
કે બહુ ઉપાયો છે એટલે ઉપાયો સહિત અન્નનું સર્જન કરે. એ તત્ર વાગાદય સર્વાહ દેવતા નાપનુવાન હિતત. તત્ર ટીકાકાર કહે છે તત્ર અત્ર ઉત્પન્ને સદ અન્ય ઉત્પન્ને સદી ઇદમ ગૃહ્યતે ઇતિ ઈશ્વરેણ આજ્ઞપ્તઃ અપી. અન્ન ઉત્પન્ન થયું એટલે ભગવાને બધા દેવતાને કહ્યું અન્નમ ગૃહ્યતે, ચલો દેવતાઓ તમે અન્ન પ્રાપ્ત કરી લો. એ ઈશ્વરેણ આજ્ઞપ્તઃ આપી. આ પ્રકારે ઈશ્વરે બધા દેવતાને આજ્ઞા આપી છતાં પણ વાગાદય તદન્નમ તો વાગાદય સર્વા દેવતા તદ ન આપનુવન. વાઘ બધા દેવતાઓ અન્નને નીકળ્યા. અહીં ઉપનિષદમાં કહ્યું કે ભાઈ ત્યાર પછી વાઘ વડે એ અન્નને એને ગ્રહણ કરવાનો પ્રયત્ન કર્યો. ભગવાને કહ્યું ચલો અન્ન તમે આહાર કરો. એટલે પછી આને એક પછી એક ઇન્દ્રિયો વડે અને કર્ણો વડે કે અંગ વડે અન્નને ગ્રહણ કરવાનો પ્રયત્ન કર્યો. પણ વાગાદય સર્વા દેવતા વધુ આવી ગયું. વાઘ વડે બધા દેવતાઓ જે છે એ ન આપમન એ લોકોએ ગ્રહણ એને પ્રાપ્ત ન કરી શક્યા. ઈશ્વરેણ આજ્ઞપ્તા આપી વાગાદય તદન્નમ પ્રાણભેદમ પ્રાણવૃત્તિ રૂપમ અપાનમ એટલે વિના અપાનમ પ્રાણભેદમ તત ન આપનુવન. આ દેવતાઓ અપાન વાયુ વગર એને ન ગ્રહણ કરી શક્યા. દેવતાઓ સ્વયં એ અન્નને ગ્રહણ ન કરી શક્યા. એટલે કે અપાન વાયુની મદદ વગર આ દેવતાઓ અન્નને ગ્રહણ ના કરી શક્યા. એટલે કહે છે કે પ્રાણ સૌ વિના અપાનમ પ્રાણભેદમ. અપાન કોણ છે? પ્રાણનો ભેદ છે. એટલે પ્રાણ જે વિકાર અપાન છે એના વગર આ દેવતાઓ અન્ન ગ્રહણ ન કરી શક્યા. પ્રાણભેદમ પ્રાણવૃત્તિ રૂપમ અપાનમ ભય દેશાત મુખબિલેન અંતરાગચ્છંતમ વાયુ વિશેષમ. અપાન વાયુ કોણ કહેવાય? કોને કહેવાય? બહારથી મુખમાં પ્રવેશ કરે. મુખબિલમ. મુખબિલ એટલે શું? મોં રૂપિયા છિદ્ર કે મોં રૂપિયા પેલી ગુફા, મોં રૂપી કાણું. તો અપાન વાયુ કોણ છે? બહારથી મુખ રૂપી દ્વારમાં છિદ્રમાં પ્રવેશ કરનાર જે વાયુ છે એ અપાન વાયુ છે. આમ તો પ્રાણવાયુ છે. આ પ્રાણના 5 ભેદ છે. પ્રાણ જે બહાર જનારો છે, અપાન અંદર આવનારો છે, જ્ઞાન ઉદાન સમાન. આમાંનો જે અપાન વાયુ નામનો ભેદ છે, અપાન વાયુનો જે છે જે મુખમાંથી અંદર જાય છે, અંદર બહારથી અંદર જાય છે. અપાન સંયમ વિના ન આપનુવન. એ અપાન વાયુને મદદ વગર આ બધા દેવતાઓ અન્નને પામી શકે નહીં. ન ગ્રહિતું શકતા બહુ ఇది ઉત્તરન. એટલે અપાન વાયુ વગર ગ્રહણ કરવા શક્તિમાન ન થયા. વિના અપાન પ્રાણભેદમ તેન આસામ અયમ ઈશ્વર. એ કારણ છે તો કહે તેન ઈશ્વરાજ્ઞયા સ્વયં આદાય દેવતાભ્ય અન્નસ્ય વિભજ્ય દાનેન હેતુના. એટલે ભાઈ ઈશ્વર આજ્ઞા કરી અપાન કે તું ગ્રહણ કર, તો અપાન અન્નને ગ્રહણ કરી શક્યો. અન્નને ગ્રહણ કરીને બધા દેવતાઓને આપ્યું. હવે એવું છે ને કે બધા દેવતા અન્ન પ્રાપ્ત થવું જોઈએ. ક્યારે પ્રાપ્ત થાય? અપાન વાયુ અન્નને જ્યારે મુખ વડે ગ્રહણ કરે ત્યાર પછી એ બધા દેવતાઓને બધી ઇન્દ્રિયોને અન્ન રસ દ્વારા બધી ઇન્દ્રિયોને શક્તિ પ્રદાન કરે. એ રીતે અપાન વાયુ સ્વયં અન્ન ગ્રહણ કરી ખાય છે અને સાથે સાથે બધા દેવતાઓને વહેંચે છે. એ કહે છે તેને એટલે ઈશ્વરાજ્ઞા સ્વયં આદાય. ઈશ્વરની આજ્ઞાથી સ્વયં એને અન્નને પકડ્યું, અન્નને ગ્રહણ કર્યું. દેવતાભ્ય અન્નસ્ય વિભજ્ય દાનેન હેતુના તેન હેતુના. આ પ્રકારે ઈશ્વરની આજ્ઞાથી સ્વયં જે અન્ન પ્રાપ્ત કરીને બીજા દેવતાઓને વહેંચ્યું. એ કારણથી આસામ દેવતાના ઈશ્વર. તેથી આ પ્રાણ જે છે એ બધા દેવતાઓ કે બધી ઇન્દ્રિયોમાં ઈશ્વર છે. બધામાં શ્રેષ્ઠ છે. પ્રાણ જ્યેષ્ઠ શ્રેષ્ઠ ઇત્યાદિ શ્રુતૌ. આગળ કહ્યું છે બીજે બહુદાન્ય કે છાંદો વગેરેમાં આ પ્રાણ છે એ જ્યેષ્ઠ છે, સૌથી મોટો છે, શ્રેષ્ઠ છે, સૌથી ઉત્તમ છે. કેમ? કારણ કે એ બધી કથાઓમાં કહ્યું છે કે પ્રાણ વગર ઇન્દ્રિયો જીવી જ ના શકે.
અહીં કહેવામાં આવ્યું કે પ્રાણને કારણે ઇન્દ્રિયોને અન્ન મળે છે, પોષણ મળે છે. જો પ્રાણ ન હોત તો ઇન્દ્રિયોને પોષણ ન મળ્યું હોત. એટલા માટે તેને આસામ અયમ ઈશ્વર હે, અયમ પ્રાણ. આ પ્રાણ છે એ આ બધી ઇન્દ્રિયોનો ઈશ્વર છે, એનો શ્રેષ્ઠ છે. અયમ પ્રાણ કથ્યતે. એટલા માટે પ્રાણને બધી ઇન્દ્રિયોનો રાજા કહેવામાં આવે છે, બધામાં શ્રેષ્ઠ કહેવામાં આવે છે. પછી જો આમાં આ શ્રુતિમાં જેમ કહેલું શેષ અન્નસ્ય ગ્રહ યદ વાયુ. આ વાયુ છે એ વાસ્તવમાં અન્નનો ગ્રહ છે, એટલે કે અન્નને ગ્રહણ કરનારો છે. અન્નાયુ વા વૈ એષ યદ વાયુ. અંતેથી અન્નાયુ, અન્નથી જીવનને રક્ષા કરનાર છે વાયુ. એટલે વાયુને જ ખરેખર આયુષ કહેવામાં આવ્યું. એ વસ્તુ અહીંયા કહે છે. તથા અન્ન જીવન ઇત્યર્થકાન આયુષ પદેન પ્રકૃત શ્રુતૌ. તો અન્યત્ર ક્યાં જીવન કહેવામાં આવે. જીવનમ સર્વભૂતાનામ. ભગવાન કહે છે ને 7મા અધ્યાયની અંદર, જીવનમ સર્વભૂતેષુ. બધા પ્રાણીનું જીવન છે, જીવન અંદરસ. તો આયુષ્ય પણ કહેવાય, અંદરસ પણ કહેવાય. એટલે ક્યારેક અન્ન જીવન ઇત્યર્થકાન આયુષ પદેન પ્રકૃત શ્રુતૌ. તો ક્યારેક આ આયુષ્ય, અહીં આયુષ્ય કહેવામાં આવ્યું આ શ્રુતિની અંદર તૈત્તરીય ઉપનિષદમાં. ક્યારેક જીવન કહેવામાં આવે, જીવનમ સર્વભૂતેષુ. બધા પ્રાણીમાં આયુષ્ય. ક્યારેક અન્ન કહેવામાં આવે, ક્યારેક જીવન કહેવામાં આવે, ક્યારેક આયુષ્ય કહેવામાં આવે. અહીં આ શ્રુતિમાં આયુષ્ય કહ્યું. શાખાંતરે જ સાક્ષાત અન્નાદ પદેન કથ્યતે. અને ક્યારેક એને અન્નાદ, એટલે ક્યારેક આ પ્રાણને જીવન કહેવામાં આવે છે, ક્યારેક પ્રાણને અન્ન કહેવામાં આવે છે, ક્યારેક પ્રાણને આયુષ્ય કહેવામાં આવે છે. ત્યારે અન્નત્ર પ્રાણને અન્નાદ કહેવામાં આવે છે, અન્નને ખાનારો. અન્નાદ પદેન કથ્યતે. એટલે 120મા શ્લોકમાં કહ્યું પ્રાણો અન્નાદ તતઃ વાયુ ભેદો એમ કથ્યતે શ્રુતૌ. તો તેને આસામય ઈશ્વર અન્ન લઈને બધાને ખવડાવવાના કારણે પ્રાણ જે છે બધાનો રાજા છે, બધાનો શ્રેષ્ઠ છે. અને પ્રાણ અન્નાદ. આ પ્રાણ છે અન્નાદ છે, અન્નનું દાન કરનારો છે, અન્નને ખાનારો છે. બંને અન્નને ખાનારો છે, અન્નનું દાન કરનારો છે. તત અયમ વાયુ ભેદ શ્રુતૌ અન્નાદ ઇતિ કથ્યતે. એટલા જ માટે અપાન જે છે કે પ્રાણ છે એને શ્રુતિની અંદર અન્નાદ કહેવામાં આવે છે. તૈત્તરીયમાં નહીં, અન્યત્ર તૈત્તરીય ઉપનિષદ દાખવેલું. અન્નાદ પતેન કથ્યતે. અન્નમ આ સમંતા દદાતિ. અન્ન આ દદાતિ. અન્નાદ ખાનાર નહીં, પણ અન્નાદ એટલે અન્ન આ અને દ, આ અને દા. અન્ન સર્વ રીતે પ્રદાન આપે છે માટે અન્નાદ કહેવાય. અન્નમ આ દત્તે અથવા તો અન્નને પોતે જ ગ્રહણ કરે છે માટે પણ અન્નાદ કહેવાય. ఇది દ્વિધા વિગ્રહ સંવાદ ભાવ માટે આ પ્રાણને અન્નાદ કહેવામાં આવ્યો. એ પણ સ્તુતિ કરવામાં આવી કે બધામાં એ બધાનો રાજા છે, બધામાં શ્રેષ્ઠ છે. એટલા જ માટે શ્રુતિમાં એને અન્નાદ કહે છે, ક્યારેક એને જીવન કહે છે, ક્યારેક અન્ન કહે છે, ક્યારેક આયુષ કહે છે, ક્યારેક અન્નાદ કહે છે. એ પ્રકારે પ્રાણની સ્તુતિ કરવામાં આવી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ